ગેસનો ઉપયોગ કર્યા વગર ઇન્સ્ટન્ટ તૈયાર થતી આ મીઠાઈ બનાવવા માટે 1.5 વાટકી કોપરાનું ખમણ લઈએ. ખમણ એકદમ બારીક હોવું જોઈએ. 1 વાટકી મિલ્ક પાવડર ઉમેરીએ. સાથે 4 ચમચી દળેલી ખાંડ ઉમેરીએ. ખાંડ સાથે એલચી મિક્સ કરી છે એટલે અડધી ચમચી જેટલી એલચી પાવડર પણ આપણે ઉમેર્યો છે. બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. મિક્સરને બાઇન્ડ કરવા માટે 1 મોટી ચમચી જેટલું દૂધ ઉમેરીને મિક્સ કરી લઈએ. જરૂર પ્રમાણે દૂધ ઉમેરવાનું. ફરી પાછું 1 ચમચી જેટલું દૂધ ઉમેરીએ. ટોટલ 3 ચમચી જેટલું દૂધ ઉમેરીને મિક્સર તૈયાર થઈ ગયું છે. સ્ટફિંગ માટે 2 મોટી ચમચી બદામના ટુકડા, 2 મોટી ચમચી કાજુ, 2 મોટી ચમચી પિસ્તા અને 2 મોટી ચમચી જેટલા મગજતરીના બી ઉમેરીએ. તૈયાર કરેલા મિક્સરમાંથી અડધું મિક્સર ઉમેરીને મિક્સ કરી લઈએ. ડ્રાયફ્રૂટ સાથે મિક્સર એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે તેનો રોલ તૈયાર કરી લઈએ. તો આ રીતે સ્ક્વેર શેપમાં રોલ તૈયાર કરી લઈશું અને બટર પેપરથી કવર કરીને 10 મિનિટ માટે ફ્રીઝરમાં મૂકી દઈએ. બહારના લેયરમાં આપણે પિંક ફૂડ કલર ઉમેરીએ અને બરાબર મિક્સ કરી લઈશું. ફૂડ કલર મિક્સ થઈ જાય એટલે શીટ તૈયાર કરી લઈએ. તૈયાર કરેલો ડ્રાયફ્રૂટનો રોલ આ રીતે શીટ ઉપર મૂકી દઈએ અને શીટને કવર કરી લઈએ. ઉપરથી પિસ્તા ઉમેરીએ. બટર પેપરથી કવર કરીને 10 મિનિટ માટે ફ્રીઝરમાં મૂકી દઈએ. મીઠાઈ સેટ થઈ જાય એટલે તેના પીસ કરી લઈએ.